સૌપ્રથમ તો આપણી સાથે જોડાયેલા તમામ મિત્રોને મહાદેવ હર. મિત્રો, જૂનાગઢમાં આવેલા ગિરનાર અને ગિરનારના સાનિધ્યમાં આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીનો અતિ ભવ્ય મેળો શરૂ થઈ ચૂક્યો છે. મેળાના ફક્ત બીજા જ દિવસે હકડે ઠઠ હૈયે હૈયું દળાય તેટલી માનવ મેદની ઉમટી પડી છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે કે જેણે ગિરનારનું નામ ન સાંભળ્યું હોય, ગિરનારને ન ઓળખતા હોય, ન જાણતા હોય. તેથી ગિરનારની ઓળખ આપવાની કોઈ જરૂર નથી, પરંતુ જે ભવનાથ મહાદેવનું મંદિર અને તેની બાજુમાં આવેલું છે મૃગી કુંડ, અને આ મૃગી કુંડમાં મહાશિવરાત્રી મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે જે ભવ્ય શિવજીની રવેડી નીકળે છે, નાગા સાધુઓની રવેડી, ત્યારબાદ રાત્રે નાગા સાધુઓ, સંતો, મહંતો આ મૃગીકુંડમાં સ્નાન કરે છે ને મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થાય છે. ને આ મૃગીકુંડ સાથે જોડાયેલી છે અનેક લોક વાયકાઓ. આ મૃગીકુંડનું નામ કેવી રીતે પડ્યું તે લગભગ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય. અને આ મૃગીકુંડમાં જે સાધુ સંતો નહાવા પડે છે, ત્યારબાદ એવી લોકવાયકા છે કે ઘણા એવા અમર સંતો પણ આવતા હોય છે. ભગવાન શિવજી અસ્વસ્થામાં ખુદ તેમાં સ્નાન કરવા આવે છે અને તેમાં પડી અને ત્યારબાદ અલોપ થઈ જાય છે. તો આજે આપણે વાત કરશું આ મૃગી કુંડનો ઇતિહાસ શું છે, તેનું નામ કેવી રીતે પડ્યું. તો આજનો વિડીયો ખૂબ જ અગત્યનો શોર્ટ વિડીયોમાં ખૂબ જ ઉપયોગી માહિતી. તમામ મિત્રોને વિનંતી કે આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે. પહેલા જ વિડીયો લાઈક કરી, ચેનલ નવા મિત્રો હોય સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક માંથી જોઈ રહેલા મિત્રો પેજ લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, સ્કંદ પુરાણમાં મૃગી કુંડનો ઉલ્લેખ જોવા મળે છે. સ્કંદ પુરાણમાં લખેલું છે કે એકવાર રાજા ભોજનો અનુચર રૈવત પર્વત પર ફરી રહ્યો હતો. હવે રૈવત પર્વત એટલે કયો પર્વત? તો રૈવત પર્વત એટલે કે આપણો અત્યારનો ગિરનાર. ગિરનારનું જૂનું નામ રૈવત પર્વત છે. ત્યાં રાજા ભોજના અનુચરે એક એવી સ્ત્રીને જોઈ કે જેનું શરીર તો સ્ત્રીનું હતું, પરંતુ તેનું મુખ હરણીનું હતું. રાજા ભોજનો અનુચર અચંબિત થઈ ગયો અને તુરંત જ રાજા ભોજ પાસે દોડી ગયો અને તેને સઘળી વાત કરી. આ જાણી અને રાજા ભોજને થયું કે આવું કઈ રીતે થયું હશે. તુરંત જ તેમને વિચાર આવ્યો કે ત્યારે રૈવતક પર્વતમાં ઉર્ધ્વ રેતા નામના એક મહાન ઋષિમુનિ તપ કરી રહ્યા હતા, તેમને આપણે પૂછવું જોઈએ. તુરંત જ રાજા ભોજ ઉર્ધ્વ રેતા ઋષિમુનિ પાસે ગયો અને તેને બધી વાત કરી અને પૂછ્યું કે મહારાજ આવું કેમ થયું. ત્યારે મહારાજે જે ઉર્ધ્વ રેતા મુનિ હતા તેને વાત કરી કે પાછલા જન્મમાં તું એક સિંહ તરીકે હતો અને એકવાર એક હરણીની પાછળ તું શિકાર કરવા જઈ રહ્યો હતો. ત્યારે તે હરણી દોડતી દોડતી સુવર્ણરેખા નદીમાં પડી ગઈ. હવે આ સુવર્ણરેખા નદી એટલે કઈ નદી? કે જે ગિરનાર માંથી નીકળે છે અને અત્યારનો દામોદર કુંડ જેના ઉપર બંધાયેલો છે તે સુવર્ણરેખા નદી. હવે આ હરણી તે સુવર્ણરેખા નદીમાં પડી ગઈ, પરંતુ તેનું માથું હતું તે બાવળની ઝાડીઓમાં ફસાઈ ગયું અને તેનું શરીર આખું નદીમાં ડૂબી ગયું. અને તેને લઈને તેનો બીજો જન્મ જ્યારે થયો ત્યારે તેનું માથું તો હરણી તરીકેનું જ રહ્યું, પરંતુ જે શરીર તેનું સુવર્ણરેખા નદીમાં ડૂબી ગયું હતું તે સ્ત્રી તરીકે અવતાર પામ્યું. તેને લઈને અત્યારે આ રીતના એક સ્ત્રી તરીકે તેનો જન્મ થયો છે. ત્યારબાદ રાજા ભોજે આ સ્ત્રીને ફરીથી સુવર્ણરેખા નદીમાં સ્નાન કરાવ્યું. તેનું મુખ જે હરણીનું હતું તે સંપૂર્ણ સ્ત્રી રૂપ થઈ ગયું અને ત્યારબાદ તે સ્ત્રીના કહેવાથી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં રાજા ભોજે એક કુંડનું નિર્માણ કરાવ્યું અને તે કુંડનું નામ પડ્યું મૃગી કુંડ. તો મિત્રો, આ હતો મૃગી કુંડનો રોચક ઇતિહાસ કે મૃગી કુંડનું નામ કેવી રીતે પડ્યું. મહાશિવરાત્રીના અંતિમ દિવસે જ્યારે શાહી રવેડી નીકળે છે, શિવજીની રવેડીનું એક ભવ્ય સરઘસ નીકળે છે અને તમામ સાધુ સંતો તેમાં સ્નાન કરી અને ત્યારબાદ મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ કરે છે. તો આ હતો ઇતિહાસ મૃગી કુંડનો. અને ગિરનાર આવા અનેક રહસ્યોથી ભરેલો છે, અનેક રોચક, પવિત્ર, એક ચમત્કારિક રહસ્યોથી ભરેલો એવો આપણો આ ગિરનાર છે. મિત્રો, આ વાત તમને કેવી લાગી ખાસ કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.